ભાઈ આચાર્ય એ ખૂબ ઉત્સાહી કાવ્ય ગાંઠનું ગોપીચંદન કરીને પણ આ ગોપી કહી રહી છે, તમને સાંભળજો, ગાંઠનું ગોપીચંદન કરીને પણ ફેસ્ટિવલ કર્યા છે, જેની હું સાક્ષી છું. મારે જે વાત કરવાની છે એ કરવાની છે કે બેઝિકલી આ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ જે કૌશલભાઈ, અમારા કૌશલભાઈ આચાર્ય અને ઉમેશભાઈ શુક્લ એમનું બ્રેઇન ચાઇલ્ડ, એમણે વિચાર કર્યો કે આવું કંઈક પ્લેટફોર્મ હોવું જોઈએ. હવે પ્લેટફોર્મ જ્યારે ઊભું કરવામાં આવ્યું ત્યારે ખાસ નવું હતું. આપણને બધાને બહુ દેશી કાઠિયાવાડીમાં કહું તો પોરો ચડે એટલે કે ગર્વ થાય એવી વાત એ છે કે વિશ્વની અનેક ભાષાઓ છે, હજારો ભાષાઓ છે વિશ્વમાં, બોલીઓ કરો તો એનાથી વધી જાય. ગુજરાતી ભાષા અત્યારે 24માં નંબરે છે દુનિયામાં. આપણે આ ફેસ્ટિવલ આટલા વર્ષોથી વિદેશની ધરતી ઉપર થતો વિશ્વનો એકમાત્ર એવો ફેસ્ટિવલ છે જે રિજિયોનલ લેંગ્વેજ ફેસ્ટિવલ. આ વર્ષે PS Monica will participate in the upcoming festival. અને યસ એબ્સોલ્યુટલી જે પ્રમાણે જયભાઈએ કીધું કે આપણા માટે પ્રાઉડની મુમેન્ટ છે કે એક રિજિયનલ સિનેમેટિક ફિલ્મ ફેસ્ટિવલ થઈ રહ્યું છે. અને પહેલાં US માર્કેટમાં આપણે બધા લોકો ખ્યાલ છે કે લાર્જ કોમ્યુનિટી આપણી બધાને જાણી છે, તો એને ડેવલપ કરવા માટે, એને એસ્ટાબ્લિશ કરવા માટે આવા એક ફેસ્ટિવલની ડેફિનેટલી જરૂર હતી કે જેનાથી આપણી ગુજરાતી ફિલ્મોનો બસ આપણે ખાલી ગુજરાત, મુંબઈ, ઇન્ડિયા સુધી આપણે સીમિત ના રાખીએ અને ઓવરઓલ બધી જગ્યાએ અલગ અલગ દેશોમાં આપણે એનો એક બસ ક્રિએટ કરી શકીએ. સો આફ્ટર લાઈક અમે 4 વર્ષ પછી આ 5મા વર્ષે સિડની ઓસ્ટ્રેલિયા કરી રહ્યા છે. અને મેઇન એટ્રેક્શન્સ કે જે આપણે એમાં કરી રહ્યા છે, અહીંયાથી આપણા ફિલ્મ સેલિબ્રિટીઝ, ડાયરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ, ફિલ્મ ફર્ટર્નિટીઝ એ લોકો અહીંયાથી ત્યાં ટ્રાવેલ કરવાના છે. પ્લસ ત્યાંનું એક યુનિક વેન્યુ અમે લોકોએ સિલેક્ટ કરેલું છે. અનુકૂળતા ન હોવાને કારણે હું આમાં ભાગ નહોતો લઈ શક્યો, પણ આ વખતે થેન્કફુલી મારી તારીખો મેચ થઈ જાય છે અને આઈ એમ રિયલી એક્સાઇટેડ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ. ખાસ કરીને આ વખતે સિડનીમાં આ ફેસ્ટિવલ થવાનો છે, જેમાં વિવિધ પ્રકારની ગુજરાતી ફિલ્મો દર્શાવવામાં આવશે. છેલ્લા 10-15 વર્ષમાં જેટલા લોકો ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે, એસ્પેશિયલી ગુજરાતીઝ, ઇટ હેઝ નાઉ સરપાસ અ લોટ ઓફ અધર માર્કેટ્સ એઝ વેલ ઇન ટર્મ્સ ઓફ પોપ્યુલેશન, ઇન ટર્મ્સ ઓફ ધ સ્ટેટસ ઇન ધ કમ્યુનિટી. એટલે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ એક બહુ મોટું એક રિજન ઉભરીને બહાર આવ્યો છે. એટલે અમારે આ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ ત્યાં કરવાનો મેઇન રીઝન એ છે કે એ જે 9 વર્ષથી ત્યાં ગયો છે અને સ્થાયી થયો છે, એ લોકો માટે પણ એક નવું એક સર્જન કરીએ કે જ્યાં ગુજરાતી ફિલ્મ્સને એક ઇમ્પેટસ મળે. દેટ ઇઝ ધ મેઇન રીઝન કે અમે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ એ સાઇડથી અમે કર્યા છે. હું પોતે ઓસ્ટ્રેલિયા બેઝ છું. કેમ છો? મારું નામ છે આરજે લજ્જા અને અત્યારે જસ્ટ મેં 5th એડિશન ઓફ IGFF બોલે તો ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ જેને હોસ્ટ કરી છે. લોકો પૂછે છે કે એટલે શું? જેટલા પણ દેશ બહાર રહેતા જે ગુજરાતીઓ છે ને, સ્પેશિયલી આઈ કેન સે NRGs, એ દરેક લોકોને ગુજરાત સાથે, ગુજરાતીપણા સાથે, ગુજરાતી સિનેમા સાથે જોડવાનો એક પ્રયાસ એટલે IGFF, જેનું અત્યારે 5th એડિશન થવા માટે જઈ રહ્યું છે ઓસ્ટ્રેલિયા સિડની ઓપેરા હાઉસમાં, જેની ઓપનિંગ સેરેમની થવાની છે. ગુજરાતના ઘણા બધા પિક્ચર્સ, ગુજરાતી કોન્ટેન્ટ ત્યાં પ્રેઝન્ટ થવાનું છે. એટલે ઓલ NRGs તમારા માટે, તમારા લોકો દ્વારા થતો ફેસ્ટિવલ છે. ડોન્ટ મિસ ઇટ. આવી જજો 28, 29, 30 જૂન. ક્યાં? સિડની ઓપેરા હાઉસ, ઓસ્ટ્રેલિયા. થેન્ક યુ. સ્ટે ટ્યુન્ડ. ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની 5મી એડિશન થઈ રહી છે સિડનીમાં, એટલે કે ઓસ્ટ્રેલિયામાં. આપણે સૌ ભેગા મળીને મજા કરવાની છે. અમે પણ આવી રહ્યા છે તમને સૌને મળવા માટે. આપ પણ ગુજરાતી ફિલ્મોના આ ભવ્ય ફેસ્ટિવલ ચૂકતા નહીં. 28, 29, 30 જૂન મહિનાના એન્ડમાં 20, 29, 30th તો આપણે સૌ આપણી ગુજરાતી સંસ્કૃતિને માણીએ, ભેગા બેસીને ફિલ્મો જોઈએ અને ખૂબ એન્જોય કરીએ. સી યુ ઓલ ઓન 28, 29, 30th જૂન એટ સિડની. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, આપણી સાથે છે અત્યારે ઉમેશભાઈ શુક્લા કે જેઓ ફિલ્મ ફેસ્ટિવલ્સના ડિરેક્ટર છે. ઉમેશભાઈ, જે ફિલ્મ ફેસ્ટિવલ સિડનીમાં થઈ રહ્યો છે એ બાબતે આપણે ઓસ્ટ્રેલિયાના વ્યુઅર્સને તમે શું કહેશો? એટલું જ કેવું છે કે આપણી ભાષાની ફિલ્મો ત્યાં આવી રહી છે, તો પ્લીઝ, અને બધી બહુ સિલેક્ટેડ ફિલ્મો આવી રહી છે, જે સારી ફિલ્મો છે એ આવી રહી છે. તો બધાને વિનંતી છે કે જલ્દીથી તમારી ટિકિટ્સ બુક કરાવો અને આપણા કલ્ચરને જુઓ, એને માણો અને તમારા બાળકોને પણ ખાસ લઈને આવો, જેથી એ લોકો પણ જે ગુજરાતી ભાષાથી થોડા વિમુખ થઈ ગયા હોય તો એમને પણ આ અવસર છે કે એ ફિલ્મો જુએ અને આપણી સંસ્કૃતિને જાણે. આ જે ફિલ્મ જે
બતાવવામાં આવશે જી ત્યાં કઈ રીતના હોય છે, ચાર્જેબલ હોય છે કે કઈ રીતના લોકોને ચાર્જેબલ હોય પણ બહુ નોમિનલ ચાર્જીસ હોય. અને ત્યાં ઓપેરા હાઉસ ત્યાં મોટા થિયેટરમાં થઈ રહ્યું છે, ત્યાં જ રેડ કાર્પેટ પણ થવાનું છે. ત્યાં તમે ગુજરાતી સુંદર કલાકારોને પણ જોશો જે અહીંયાના સ્ટાર્સ છે, અને નાની નાની કલ્ચરલ બીજી એક્ટિવિટી પણ જોશો. એટલે તમારા માટે આખો એક પેકેજ ફેસ્ટિવલ જેવો બનીને રહેશે. ઓકે, નમસ્કાર, મારું નામ છે કિંજલ રાજપ્રિયા એન્ડ આજે અમે લોકો IGFFના ઇનોગ્રલ ફંક્શનમાં ભેગા થયા છે. 2024માં IGFFનું 5th એડિશન થવા જઈ રહ્યું છે અને આ વખતે થવા જઈ રહ્યું છે સિડનીમાં. ઓસ્ટ્રેલિયાના બધા જ ફેન્સને બહુ જ હાર્દિક અભિનંદન અને થેન્ક યુ કે તમે આટલા વર્ષોથી જે રાહ જોતા હતા તો લો આ વખતે ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ પહોંચ્યું છે તમારા આંગણે. 4 વર્ષથી ખૂબ અલગ અલગ દેશોમાં બહુ જ બધા ગુજરાતીઓને એક સાથે એકઠા કરી અને આ સુંદર મજાનું કાર્યક્રમ જે IGFF કરે છે એના માટે થેન્ક યુ IGFFને. કેમ છો? હું છું રોનક કામદાર અને હું અત્યારે આવ્યો છું IGFF સિઝન 5ના અનાઉન્સમેન્ટ ઇવેન્ટમાં. અને આઈ એમ વેરી હેપી કે આ વખતે આ ઇવેન્ટ ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં થઈ રહ્યો છે, કારણ કે છેલ્લા 4-5 એડિશનથી તો અમે લોકો અમેરિકાના ઓડિયન્સીસ સાથે કનેક્ટ થઈ રહ્યા છે, એમને મળી રહ્યા છે. આ વખતે અમને અવસર મળ્યો છે કે ઓસ્ટ્રેલિયાની ઓડિયન્સને અમે લોકો મળીએ, અને અમને બહુ જ એક્સાઇટેડ છે ત્યાં આવી અને અમારી ફિલ્મો તમારા સુધી લાવવા માટે. અને વી રિયલી હોપ કે તમે આ ફિલ્મ ફેસ્ટિવલમાં આવશો, અમારી ફિલ્મો જોશો અને એ જ જોશો બતાવશો કે જે અમે લોકો એક્સપિરિયન્સ કરી રહ્યા છે ત્યાં આવીને. સો આ આપણી ભાષાની ફિલ્મો છે, ગુજરાતી ફિલ્મો છે, અને ક્યાંક આપણે આપણી આવનારી પેઢીઓને આપણી ભાષા સંસ્કૃતિ સાથે જો જોડાવા માગતા હોઈએ તો એના માટે ફિલ્મોથી મોટું માધ્યમ આજે બીજું કોઈ નથી. તો આઈ રિક્વેસ્ટ એન્ડ આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ કે ઓસ્ટ્રેલિયા સિડનીના જેટલા બી આપણા ગુજરાતી મિત્રો છે, ફેન્સ છે, ઓડિયન્સીસ છે, એ ચોક્કસ 28, 29, 30 જૂને આવે સિડની, અને સિડની ઓપેરા હાઉસ જેવા ભવ્ય વેન્યુ ઉપર જ્યારે આ ફિલ્મ ફેસ્ટિવલ થઈ રહ્યું છે તો અમારી સાથે જોડાઓ અને આ ફિલ્મોની મજા માણો. ભાવનીબેન, જે 5th ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ સિડનીમાં થવા જઈ રહ્યો છે એ બાબતે આપ વ્યુઅર્સને શું કહેશો? હું સિડની વાસીને એટલું કહીશ કે તમે મને ઓળખો છો, હું પણ તમને ઓળખું છું, અને એ પણ અભિનયના માધ્યમથી. કેમ કે 2013માં હું તમારે ત્યાં શો કરવા આવી હતી, એક નાટક જેનું નામ છે હતું ખાનદાનમાં ખર્ચો છે, અને તમે બધાએ જે રીતે અમને નવાજ્યા હતા ત્યારે જ ખબર પડે કે તમને તમારી ભાષાનો, તમારી ગુજરાતીનો, તમારા એક્ટરોનો કેટલો બધો પ્રેમ છે એમના માટેનો. અને એટલે જ કહી રહી છું કે 5મો તમારા પ્રેમને ધ્યાનમાં રાખીને 5મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જે ગુજરાતી ફિલ્મ ઓનલી એ તમારે ત્યાં થવા જઈ રહ્યો છે. તમે યજમાન છો, તૈયાર રહેજો, અમે આવીએ છીએ, પહોંચવાનું ભૂલતા નહીં. સિડનીના મિત્રો, હું તો હમણાં સિડની આવેલો, મારા વ્યાખ્યાનમાં ખૂબ બધા મિત્રો આવેલા અને ખૂબ હુંફાળો પ્રતિસાદ મળેલો. તો એવો જ પ્રતિસાદ આપજો આ ફેસ્ટિવલને પણ. ગુજરાતમાં સરસ ગુજરાતી ભાષાની ફિલ્મો બને છે, નવા પ્રકારની ફિલ્મો બને છે, અને એવી ફિલ્મો તમે જોતા રહેજો, તમે જોવામાં સપોર્ટ કરજો, સહયોગ આપજો. નવી ફિલ્મો કેવી છે તમે જોશો, અને વેન્યુ પણ બહુ યુનિક છે. મારું નામ એલેક્સ ભગત છે અને અમે લોકો 4 ફેસ્ટિવલ યુએસમાં કર્યા. આ 5મો ફેસ્ટિવલ સિડની ઓસ્ટ્રેલિયામાં થઈ રહ્યો છે. તો બધાને હું વિનંતી કરું છું, બધા આવજો, તમારા મિત્રોને બી જણાવજો, અને એક આપણું ગુજરાતનું ગૌરવ જળવાઈ રહે તો એ બહુ મોટી વાત છે. તો બધાને ઇન્ટરનેશનલી બોલાવજો કે જેનાથી શક્ય હોય તો બધા અટેન્ડ ઇન્ડિયાથી બી આવી શકે, યુએસથી બી આવી શકે. તો મારો રિક્વેસ્ટ છે કે બધા જ આવજો. જૂન 28, 29, 30, 2024.